આજે આપણે સાંભળીશું શ્રી પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 18 પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, સુદેવ અને તેમની મૃત પત્ની ગૌતમી પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાંત કરવા લાગ્યા અને લાંબો સમય ત્યાં જ બેઠા રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક વરસાદ તૂટી પડ્યો. ચારે દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. 1 માસ સુધી સતત વરસાદ વરસા કર્યો. સુદેવ અને ગૌતમી કાંઈ પણ ખોરાક લીધા વગર ત્યાં જ બેસી રહ્યા. પુત્ર શોકમાં બંને ગરકાવ હતા. ભાગ્યવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો એ દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. આખા માસ દરમિયાન સતત વરસાદ વરસ્યા કર્યો. બંને નિરાહાર રહેવાથી અજાણપણામાં તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આથી તેમના અધિષ્ઠાતા દેવ તેમના પર પ્રસન્ન થયા અને આકાશમાં તેમને દર્શન આપ્યા. પતિ પત્નીએ ભગવાનને પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણમ શરણમ મમમ ના મંત્રથી તેમનું ધ્યાન ધર્યું. આથી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, હે સુદેવ, હવે તું તારી ચિંતા છોડી દે. અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે. એટલે તે વ્રતના પ્રતાપે કરી મૃત્યુ પામેલ તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય 12,000 વર્ષનું થશે. તને માર્કંડેય મુનિએ રઘુ રાજાને કહેલ કથા કહી સંભળાવું છું. પૂર્વકાળમાં ધનુ શર્મા નામે એક ઋષિ થઈ ગયા. તેમણે 12,000 વર્ષનું ઉગ્ર તપ આગ્ર્યું. અમરપુત્રની ઈચ્છા રાખી હતી. તેના તપથી પ્રસન્ન થઈ દેવોએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ધનુ શર્માએ પોતાને અમરપુત્ર મળે તેમ કહ્યું. આથી દેવોએ જણાવ્યું કે હે મુનિ, તમે જે માગો છો તેવું હજી સુધી ક્યાંય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થયું નથી, માટે બીજું કાંઈ માગો. ધનુ શર્માએ કહ્યું, સામે જે પર્વત દેખાય છે તે પર્વત જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી મારો પુત્ર જીવતો રહે તેમ કરો. દેવોએ કહ્યું, તથાસ્તુ. સમય જતાં ધનુ શર્માની પત્ની દેવાંશીએ પુત્રને જન્મ આપ્યો. ઉંમરલાયક થતા પુત્રને મુનિએ કહ્યું, તું કદાપી કોઈ ઋષિ મુનિઓનું અપમાન કરીશ નહીં. આવી શિખામણ આપવા છતાં ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક સમયે તેણે મહેશ નામના ઋષિ જે શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા તે વખતે તે મૂર્તિને સિફતથી ઉઠાવી કૂવામાં નાખી દીધી. તેના આ અપકૃત્યથી ઋષિ ક્રોધે ભરાયા અને તેમણે શાપ આપ્યો, તારું આ જ ક્ષણે મૃત્યુ થાવ. પણ આ ઉદ્ધત છોકરાને કાંઈ પણ થયું નહીં. આથી મહાઋષિએ સમાધિ લગાવી જાણી લીધું કે આ સરળતાથી મરે તેમ નથી. ઋષિએ જોરદાર નિશાસો નાખ્યો અને તેમાંથી હજારો પાડાઓ ઉત્પન્ન થયા અને તેમણે પર્વતના ચૂરે ચૂરા કરી નાખ્યા. તેની સાથે ઉદ્ધત બાળકનું મરણ થયું. ભગવાને સુદેવને કહ્યું કે આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ પણ મેળવવાથી તેનું પરિણામ સારું નથી આવતું. તારો પુત્ર સજીવન થઈને હજારો વર્ષનું આયુષ્ય ધરાવતો થશે. તું બ્રહ્મલોકમાં જઈશ. ત્યાં 1000 વર્ષ સુધી ઐશ્વર્ય અને સમૃદ્ધિવાળું રાજ્ય ચલાવીશ. આથી સુદેવે વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે મારા ઉગ્ર તપને કારણે આપ પ્રસન્ન થયા, છતાં તે સમયે મને પુત્રફળ આપ્યું નહોતું. જ્યારે આજે તમે પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો, તેનું શું કારણ છે? શ્રી બૃહન્નારદીય પુરાણનો પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ નામનો 18મો અધ્યાય
સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન જય. હવે આપણે સાંભળીશું ઉપવાસના ફળની કથા. એક નગરીમાં અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. તેને મા બાપ ન હતા, ભાઈ બહેન પણ ન હતા. માતા પિતા એને માટે થોડી મૂડી મૂકીને ગયા હતા. તેના ઉપર કન્યા પોતાનો નિભાવ કરતી હતી. તે ઘરમાં એકલી હોવાથી તેણે એક દાસી રાખી હતી. તે 24 કલાક તેની પાસે રહેતી. કશું કામકાજ ઉપરાંત કન્યાની દેખભાળ દાસી રાખતી. માતા પિતા ધાર્મિક વૃત્તિના હતા. તેનો વારસો કન્યામાં ઉતર્યો હતો. તે આખો દિવસ પૂજા પાઠ, પ્રભુ સ્મરણ, વ્રત નિયમ, કથા વાર્તા વાંચવામાં ગાળતી. મહિનાના 30 દિવસમાં તે 10 દિવસ નકોરડો ઉપવાસ કરતી ને 7-8 દિવસ એકટાણું કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે રોજ સવારે નદીએ સ્નાન કરવા જાય, કાઠાગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ઉપવાસ કરે અને આખો દિવસ પ્રભુ ભજન કરે. દાસી તેનું કામકાજ કરે અને સવાર સાંજ ભરપેટ ખાય. આમ કરતા 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. અંતે એની માંદગી એટલી બધી વધી ગઈ કે તે તો પથારીવશ થઈ ગઈ. ઊભા થવાની શક્તિ પણ તેનામાં ન રહી. રોગ અસાધ્ય હતો, કંઈ ભાવતું ન હતું. એ બ્રાહ્મણ કન્યાએ ખૂબ સારવાર કરી. વૈદ્યોને બોલાવવામાં આવ્યા. તેમની તરફથી ઈલાજ થવા લાગ્યા. પણ માંદગી ઘટવાને બદલે વધતી જ ગઈ. દિવસે દિવસે તેનું શરીર દુબળું થતું ગયું. આંખો નિસ્તેજ થઈ ગઈ. મોત નજીક દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી ક્ષીણ અવાજે કહ્યું, મારો અંત સમય આવી ગયો છે. બધાય વરસ પાણીમાં ગયા. મહામોંઘો માનવદેવ મને મળ્યો હતો, પણ હું તેનો સદુપયોગ કરી શકી નહીં. મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નહીં, દાન પુણ્ય કર્યું નહીં. અધિક માસની ભક્તિ, જ્ઞાનધારા પુણ્ય કર્યા નહીં. નક્કી મારો વાસ નરકમાં થશે. મને એ વાતનું દુઃખ છે કે તમારા પવિત્ર સહવાસમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર પણ ન આવ્યો. માટે હે બહેન, મને મુક્તિ મળે એવું કંઈક કરો. આ સાંભળી બ્રાહ્મણ કન્યાએ એને આશ્વાસન આપતા કહ્યું, એ દાસી, જીવ માત્રને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે. હવે શોક કરવો નકામો છે. અંત સમયે તને આ સંતાપ થઈ રહ્યો છે એ પણ સારું છે. આથી કદાચ તારી સદગતિ થાય. બ્રાહ્મણ કન્યાના આવા આશ્વાસન ભર્યા શબ્દો સાંભળી દાસીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દાસીને રડતી જોઈ બ્રાહ્મણ કન્યાને દયા આવી અને તે બોલી, હે દાસી, પૂર્વજન્મ પુણ્યકર્મ કર્યા હોય તો જ આ ભાવમાં ધર્મ ધ્યાન સૂચે છે. છતાં તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત તપ કરી શકું છું. બોલ, તારે શું જોઈએ છે? તારી અંતિમ ઈચ્છા મને જણાવ. હું તારી ઈચ્છા પૂર્ણ કરવા અવશ્ય પ્રયત્ન કરીશ. ત્યારે દાસી ગળગળા સાદે બોલી, બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થાય. બ્રાહ્મણ કન્યાએ તરત જમણા હાથમાં જળ લઈ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો કે હું એક દિવસનું ફળ દાસીને અર્પણ કરું છું. તે જ ક્ષણે દાસીએ આંખો ઢાળી દીધી અને એક દિવ્ય વિમાન તેને લેવા માટે આવ્યું. તે વિમાનમાં બેસી દાસી સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યો. ત્યારબાદ તેનો જન્મ કાશીના રાજાની રાણીના ખોળે થયો અને રાજકુંવરીનું સુખ ભોગવવા મળ્યું. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી અને અંતે તે વૈકુંઠને પામી.
બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.